જય શ્રી કૃષ્ણ. તો આપણે શ્રવણ કર્યું કે માતા પિતાના આશીર્વાદથી નાભાગ રાજાને ત્યાં પરમ પુત્ર અંબરીશ રાજા એ પ્રગટ થયા, જે ચારે આઠે પહોર બસ ઠાકોરજીની સેવા કરે. એમનું મન સદાયને માટે ઠાકોરજીના ચરણારવિંદમાં જ લાગેલું રહે. એમની વાણી હંમેશા માટે ઠાકોરજીના ગુણાનુવાદ જ ગાયા કરે. એમના હાથથી સર્વદા ઠાકોરજીની સેવા જ થયા કરે. સવૈ મનઃ કૃષ્ણ પદારવિંદયો વચાંસि વૈકુંઠ ગુણાનુવર્ણને કરો હરેર મંદિર માર્જનાદિષુ શ્રુતિમ ચકારા ચ્યુત સત્કથોદયે. એમનું મન સદાયને માટે ઠાકોરજીના ચરણમાં લાગેલું રહે છે. એમની વાણી સદાયને માટે ગોવિંદના ગુણાનુવાદ ગાયા કરે છે. હાથથી સર્વદા ઠાકોરજીની આઠે પહોર સેવા કરે. એમની સેવાથી ઠાકોરજી એટલા તો પ્રસન્ન થઈ ગયા કે સુદર્શન એને આજ્ઞા આપે છે. સુદર્શનને અંબરીશની સુરક્ષા માટે નિયુક્ત કરે છે. કહે, સુદર્શન જા, મારો પરમ ભક્ત અંબરીશ એ મારી સેવામાં જ લાગેલો રહે છે. કદાચ કોઈ શત્રુ એની પર આક્રમણ કરે તો તું એમની સેવા કરજે. આ ચરિત્ર સમજાવે છે કે ભક્ત સર્વસ્વ પ્રભુને સમર્પિત કરે તો ભગવાન પણ બધું જ એને આપે છે, એની રક્ષા પણ કરે છે. અંબરીશ રાજા એકાદશીનું વ્રત કરે છે. એકાદશીનું વ્રત એ 3 દિવસનું આવે. દસમના દિવસે એક ટાઈમ ભોજન, એકાદશીએ નિરાહાર અને દ્વાદશીએ પારણા એટલે કે એક ટાઈમ ભોજન. આવું 3 દિવસનું એકાદશીનું વ્રત આવે. આવું એકાદશીનું વ્રત અંબરીશ રાજાએ કરેલું. બારસના દિવસે પારણા કરવાની તૈયારી કરે. એ દિવસે બારસનો ક્ષય હતો. થોડા સમયમાં તેરસ બેસવાની હતી. એટલે અંબરીશ નિત્ય કર્મ કરી ને પારણા કરવાની તૈયારી કરે. એ જ સમયે દુર્વાસા મુનિ આવ્યા. એમને જોઈ અંબરીશ રાજા તો ઊભા થયા. સ્વાગત છે, પધારો પધારો મુનિ, લો પ્રસાદ લો. દુર્વાસાજી કહે, અવશ્ય પ્રસાદ લઈશું. અત્યારે મને સંધ્યાનો સમય છે. હું સંધ્યા વંદન કરીને આવું ને પછી ભોજન લઈએ. આ બાજુ સંધ્યા કરવા ગયા દુર્વાસાજી. બારસ પૂરી થવાની તૈયારી છે. અંબરીશ રાજા વિચારે, હું શું કરું? એમની માટે તો ધર્મ સંકટ આવ્યું. જો પારણા કરી લે તો મહાત્માનો અપરાધ થાય, ને પારણા ન કરે તો વ્રત ભંગ થાય. શું કરું? અને વિચાર કર્યો, ભગવાનના ચરણારવિંદનું જલ એ જો પીએ, ન પારણા કરીએ. અને એ રીતના ઠાકોરજીના ચરણારવિંદનું જળ લઈ પારણા કર્યા. અને દુર્વાસા મુનિને ખબર પડી કે રાજાએ પારણા કર્યા તો ક્રોધે ભરાયા અને બોલ્યા, યોમામ અતિથિમ માયાતુમ આતિથ્યેન નિમંત્ર્ય ચ અદત્વા ભુક્તવાંસ્તસ્ય સદ્યસ્તે દર્શયે ફલમ. મારા જેવા બ્રાહ્મણને નિમંત્રણ આપી પહેલા જ પારણા કર્યા, હમણાં જ આનું ફલ ચખાડું. આમ જટા ઉખાડી પછાડી એમાંથી એક ભયાનક કૃત્યા નામની રાક્ષસી પ્રગટ થઈ.
ને કહ્યું, જાઓ અંબરીશને ખાઈ જાઓ. રાક્ષસી અંબરીશને ખાવા દોડી. અંબરીશ તો રાક્ષસીને પ્રણામ કરે. સુદર્શન ચક્રે જોયું કે મને તો ઠાકોરજીએ અંબરીશની રક્ષા માટે નિયુક્ત કરેલું છે, તો રક્ષા કરજે. જો રાજાને કંઈ થઈ ગયું તો ભગવાનને શું જવાબ આપીશ? આવું વિચારી દોડ્યા અને કૃત્યાને બાળીને સૌ પ્રથમ તો ભસ્મ કરી અને પછી સુદર્શન ચક્ર એ દુર્વાસા મુનિની પાછળ દોડ્યું. આગળ દુર્વાસા મુનિ, પાછળ સુદર્શન ચક્ર. દોડતા દોડતા દુર્વાસાજી તો બ્રહ્મલોકમાં ગયા. બ્રહ્મલોકમાં ગયા, બ્રહ્માજીને પ્રણામ કર્યા. પિતામહ, મારું રક્ષણ કરો. બ્રહ્માજી કહે, શું થયું? અરે જુઓ, આ સુદર્શન ચક્ર મારી પાછળ દોડ્યું છે. મેં અંબરીશને મારવા માટે કૃત્યા મોકલી તો સુદર્શન આ ભગવાનનું મારી પાછળ પડ્યું છે. બ્રહ્માજી કહ્યા, મારા હાથની વાત નથી, મને સંકટમાં ન નાખો, તમે અહીંથી ચાલ્યા જાઓ, આગળ જાઓ. ત્યાંથી સીધા દોડતા દોડતા ભોલે બાબાને ત્યાં કૈલાસમાં પહોંચ્યા. ભોલે બાબા, હું તમારો અંશ છું, મને શિવાંશ કહેવાય છે, મારી રક્ષા કરો. તો ભોલે બાબા કહે, હું પણ કંઈ કરી શકું એમ નથી. અરે ભોલે બાબા, તમે તો રક્ષણ કરો. કહેવા લાગ્યા, જેનું સુદર્શન ચક્ર છે ને એની પાસે જાઓ, એ જ તમારું કંઈક રક્ષણ કરે. ત્યાંથી દોડતા દોડતા એ તો વૈકુંઠમાં આવ્યા. લક્ષ્મીના પતિ નારાયણ પાસે આવ્યા, ચરણમાં પડ્યા, બોલ્યા, હું તમારા શરણમાં છું, મારી રક્ષા કરો. ભગવાન કહે, દુર્વાસાજી, મને ક્ષમા કરો, હું પણ કંઈ કશું કરી શકું એમ નથી. દુર્વાસાજી કહે, પ્રભુ તમે શું આ કહો, શું નથી કરી શકતા? એવું કેવી રીતે સંભવ છે? તમે તો સ્વતંત્ર છો. ભગવાન કહે, મને પણ સ્વતંત્ર ન સમજો. ભગવાન કહે, અહમ ભક્ત પરાધીનો ह्यस्वतंत्र इव द्विज साधुभिर गृष्ट हृदयो भक्तैर्भक्त जन प्रिय. મહાત્મા, હું મારા ભક્તોને સર્વથા આધીન રહું છું. મારો અપરાધ કરો ને તો ક્ષમા કરી દો, પરંતુ મારા ભક્તોનો અપરાધ કરે એને હું ક્યારેય ક્ષમા કરતો નથી. અરે જે મારા માટે પોતાની પત્ની, પુત્ર, પરિજન, પરિવાર બધાનો ત્યાગ કરી ને મારા ચરણોમાં આશ્રિત છે, હું એને કેવી રીતે છું? યે દારાગાર પુત્રાપ્તાન પ્રાણાન વિત્તમિમં પરમ हित्वा मां शरणं याताः कथं त्यक्तुमुत्सहे. જે સર્વસ્વ ત્યાગીને મારા શરણમાં છે, હું એને માટે હું કેવી રીતે છોડી શકું એને? દુર્વાસાજીને કહે કે સાંભળો, જેમ એક પતિવ્રતા સ્ત્રી પોતાની પતિની સેવામાં સમર્પિત થઈ પોતાના સ્વામીને પોતાને અનુકૂળ બનાવે છે, વશીકુર્વન્તિ મામ ભક્ત્યા સસ્ત્રિયઃ સત્પતિમ યથા. જેવી રીતે પતિવ્રતા પોતાના સદપતિને પોતાની સેવાથી પોતાને અનુકૂળ બનાવે છે, પોતાને વશમાં કરે છે, એવી રીતે મારા ભક્તોએ મને પોતાને વશ કરેલો છે. આ ભક્તો મારું હૃદય છે અને હું એ ભક્તોનું હૃદય છું. આ ભક્તો મારા સિવાય આ સંસારમાં કોઈને જાણતા પણ નથી અને માનતા પણ નથી. તો હું પણ મારા ભક્તો સિવાય કોઈને જાણતો પણ નથી ને કોઈને માનતો પણ નથી. એ તો મારો સિદ્ધાંત છે કે યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. સાધવો હૃદયમ મહ્યમ સાધૂનાં હૃદયમ ત્વહમ મદન્યત મે ન જાનન્તિ
નાહમ તેભ્યો મનાગપી. દુર્વાસાજી કહે, સર્વશ્રેષ્ઠ ભગવાનની શરણાગતિ કહેલી છે, તો શું આજે ભગવાનની શરણાગતિ વ્યર્થ જશે? હું તમારા શરણોમાં છું. કહે, ભગવાન તમારી તો પ્રતિજ્ઞા છે કે સકૃદેવ પ્રપન્નાય તવાસ્મીતિ યાચતે અભયમ સર્વભૂતેભ્યો તદામ્યેતત વ્રતમ મમ. તું એકવાર શરણાગતિ થઈ તમારી કરી લે પ્રભુ, તો તમે એને અભય આપો છો. આ તો તમારી પ્રતિજ્ઞા છે. શું તું આજે તમારી પ્રતિજ્ઞા તૂટી જશે? ત્યારે ભગવાન કહે, મારી શરણાગતિ વ્યર્થ તો ન જઈ શકે, પરંતુ તને એક ઉપાય બતાવું છું, એનાથી તારું કદાચ કલ્યાણ થશે. તો ભગવાન કયો ઉપાય બતાવે એ આપણે આગળ સમજીએ. જય શ્રી કૃષ્ણ.